નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી ખાતે પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રી કનુ દેસાઈ નવસારી ખાતે સંબોધી પત્રકાર પરિષદ. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થતા પ્રભારી મંત્રીએ સરકારની સિદ્ધિઓ ગણાવી. કોરોના રસીથી લઈ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ સુધી સરકારની સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું. સમગ્ર દેશ સહિત ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થયો તેમ કનુ દેસાઈ દ્વારા જણાવવામાં. આત્મનિર્ભર ભારત સૌ પ્રથમ સંદેશ મોદીજી આપ્યો હતો. કનુભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં. વર્તમાન ભારતમાં ચૂંટાયેલી સરકારના વડા તરીકે સૌથી વધુ શાસનની ધુરા સંભાળીને દેશને જનકલ્યાણ અને સુશાસનના માર્ગે લઈ જનાર માનનીય મોદીજી ગુજરાત દેશના સૌ પ્રથમ વડાપ્રધાન છે જેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. અને આ સમયગાળા દરમિયાન આપણે ગુજરાતે અને દેશે જે વિકાસના કામો જોયા છે, જે શાંતિના કામો જોયા છે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય કે જે આપણને ભવિષ્ય માટે પણ ઘણા ઉપયોગી બને, આ બધા કામોની સાથે સાથે આપણી વિદેશ નીતિ અને આપણી સંરક્ષણ નીતિ, આપણો દેશ આત્મનિર્ભર બને એનો સંદેશો મોદીજીએ સૌ પ્રથમ આપ્યો. અને આત્મનિર્ભર ભારત માટે આપણે ડિફેન્સ કોરિડોર બનાવ્યું અને આપણે શસ્ત્રો પણ ભારતમાં બનતા હતા. એ પહેલાં આપણે બધા શસ્ત્રો ઇમ્પોર્ટ કરતા હતા. આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે એમણે જે રીતે દેશના વિકાસની ધુરા સંભાળી અને આપણા ગુજરાતમાં જો જોઈએ તો સુરતને ટેક્સટાઇલ પાર્કની ભેટ આપી, જંબુસરમાં ફાર્મા પાર્ક આવ્યો, સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પાર્ક આવ્યો. આવા અનેકવિધ વિકાસના કામો અને ઉદ્યોગના જે ગ્રોથ કહી શકાય એવા કામો આપણા ગુજરાતમાં આવ્યા અને એના લીધે સમગ્ર દેશને એક નવી ઉર્જા મળી છે. કોરોના મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીના અવિરત જે શાસનની ધુરા છે 2001થી 2026 સુધી, એમાં આખા વિશ્વએ એમની જે એક નિષ્ઠા છે, એમની પ્રમાણિકતા છે કે એક પણ દાગ વગર જે રીતે શાસનની ધુરા સંભાળી છે, આપણે સૌ એમને શુભેચ્છા આપીએ અને દીર્ઘાયુ છીએ અને સૌથી વધુ દેશની અને વિશ્વની શાંતિ માટે એમને સફળતા મળે એવી શુભેચ્છા.